અમરેલી જિલ્લાના ધારીમાં સામાજિક રાજકીય આગેવાન જીતુભાઈ શેલડિયાએ માનવતા મહેકાવી છે. હાલ ધારી તુલસીશ્યામ રોડનું નવીનીકરણ કાર્ય જોરશોરથી ચાલી રહેલ છે. મોટાભાગના મજૂર વર્ગ રાજુલાના ચાંચ બંદર ખાતેથી મજૂરી કામ અર્થે આવેલા છે. એક બાજુ આ કામ તડામાર ચાલી રહેલું છે, જ્યારે બીજી બાજુ ગીર પંથકમાં શિયાળાની કડકડતી ઠંડી પડી રહેલી છે. ત્યારે આ કામ કરી રહેલા મજૂરોને થોડા દિવસ પહેલા ગરમ બ્લેન્કેટનું વિતરણ સરસિયા ગામના સામાજિક અને રાજકીય આગેવાન જીતુભાઈ શેલડિયાએ કર્યું હતું. આ સાથે જ બાળકો માટે હાલ એજ્યુકેશન કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. આમ જોઈએ તો કાઠિયાવાડની ધરતી પર મહેમાન બનીને પધાર્યા છે, તેમને પણ ભગવાન માનવામાં આવે છે. ત્યારે આ તો ઘર આંગણે ડામર રોડનું કામ ચાલી રહ્યું છે, ત્યારે આ મજૂરોની ખેવના કરવી પણ ફરજ ગણાય છે. જીતુભાઈએ કોઈપણ જાતના લોભ લાલચ વિના એવો નિર્ધાર કર્યો છે કે ચાંચ બંદરથી આવેલા મજૂરોને ઉપયોગી થઈને તેમને કંઈક ને કંઈક ભેટ આપવી. આ સાથે જ ખોખરા મહાદેવ ગામ ખાતે પણ ધાબળાનું અને અનાજ કિરાણા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સરસિયા ગામના દેવી પૂજક પરિવારના બીમાર વયોવૃદ્ધને વ્હીલચેર પણ આપવામાં આવી છે. આ રીતે સેવાના કામ કરી અને ઈશ્વરે સેવા કરવાની તક આપી હોય તેમ જીતુભાઈ શેલડિયાએ જણાવ્યું હતું. આજ રોજ જ્યારે અમારા ધારી તુલસીશ્યામ રોડનું નવીનીકરણનું કામ ચાલુ છે, ત્યારે તે કામમાં ખૂબ મોટી સંખ્યામાં મજૂરો આવેલા છે. મજૂરોની સાથે નાના નાના બાળકો પણ, જે 5 થી 7 વર્ષના બાળકો, 12 કે 15 બાળકો છે. આ કામ ખૂબ લાંબા સમય સુધી ચાલવાનું હોવાથી એની સાથે મજૂરોની સાથે આવેલા બાળકોનું શિક્ષણ ખરેખર અત્યારે અટકી ગયું છે. એ શિક્ષણ ન અટકે, એનો પાયો નબળો ન રહે, એવા શુભ આશયથી આજે અમે એ બાળકોને શૈક્ષણિક કીટ આપવાના છીએ, જેમાં સ્કૂલ બેગ, નોટબુક, પેન્સિલ, ડિજિટલ સ્લેટ થી લઈને કંપાસ બોક્સથી લઈને ઘણી જેની જરૂરિયાત છે એ પ્રમાણે બધો સામાન એમાં મૂકવામાં આવેલો છે. ખાસ કરીને મને એવી જાણકારી મળી કે ચાંચ બંદરના છે. ચાંચ બંદરના મતલબ અમારા મિત્ર ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના વિસ્તારના છે, તો અમારી વિશેષ જવાબદારી બને છે કે લોકો શિક્ષણથી વંચિત ન રહી જાય. સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.